નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યનો પોઈન્ટ કે જે કયો છે ફિનોલની બનાવટ, જે આપણો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ફિનોલની બનાવટ એ કેવી રીતે પ્રક્રિયાઓ દ્વારા કરી શકાય. તો આજે મારે તમને એવું કહેવાનું છે કે ફિનોલની બનાવટ કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ તો એવું કહીશ કે ફિનોલ છે એને બીજું કાર્બોલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. ફિનોલને બીજું શેના તરીકે ઓળખાય વિદ્યાર્થી મિત્રો? કાર્બોલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. આવો જે કાર્બોલિક એસિડ જે જૂના જમાનામાં એટલે કે આગળના સમયમાં કાર્બોલિક એસિડ એટલે કે ફિનોલ, એ ફિનોલની બનાવટ એ સૌપ્રથમ કોલટારમાંથી કરવામાં આવી હતી. કે કોલટાર એટલે એક કોલસાનું એક સ્વરૂપ છે કે જે કોલટારમાંથી કાર્બોલિક એસિડ ઇટ મીન્સ ફિનોલની બનાવટ ઇટ મીન્સ સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. પણ હાલના સમયમાં ઔદ્યોગિક રીતે રાસાયણિક પદાર્થોમાંથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા અનુક્રમે ફિનોલની બનાવટ કરવામાં આવે છે, ફિનોલનું સંશ્લેષણ કરવામાં આવે છે, જેના વિશેનો આપણે આજે સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોશું આપણે કે આપણી પાસે કાર્બોલિક એસિડ ઇટ મીન્સ ફિનોલ, એ ફિનોલની બનાવટ પ્રથમ બનાવટ કેમાંથી કરવામાં આવે છે. તો ફિનોલની આપણી પાસે પ્રથમ બનાવટ છે હેલો એરિન સંયોજન છે. હેલો એરિન સંયોજનમાંથી શું બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ. પહેલો પોઈન્ટ છે આપણો કે હેલો એરિન સંયોજન છે. હેલો એરિન સંયોજન, આવા હેલો એરિન સંયોજનમાંથી શું બનાવવાનું છે? આપણે ફિનોલ બનાવવાનું છે, જે આપણી પ્રથમ પ્રક્રિયા છે જે ઔદ્યોગિક ક્ષેત્રે બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હેલો એરિન સંયોજનમાંથી ફિનોલ બનાવવાની પદ્ધતિની શોધ ડાવ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. આથી આ પદ્ધતિને બીજું મારે કેવું હોય તો ડાવ પદ્ધતિ તરીકે પણ ઓળખાય. શેના તરીકે ઓળખાય? ને ડાવ પદ્ધતિ તરીકે ઓળખાય. ફરીથી બોલું છું, હેલો એરિન સંયોજનમાંથી આપણે શું બનાવવાનું છે? ફિનોલ. ફિનોલ ઇટ મીન્સ કાર્બોલિક એસિડ બનાવવાનો છે, જે પદ્ધતિની શોધ એ ડાવ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. આથી પદ્ધતિને મારી બીજી ડાવ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય. કમ્પ્લીટ. જોજો અહીંયા સૌપ્રથમ હેલો એરિન સંયોજન તરીકે કોણ લીધેલું છે? તો કે હેલો એરિન સંયોજન તરીકે સૌપ્રથમ આપણી પાસે ક્લોરોબેન્ઝીન લેવામાં આવશે. શું લેવામાં આવશે? ક્લોરોબેન્ઝીન. યાદ રાખજો, બેન્ઝીન સાથે Cl જોડાયેલો છે. આ તેને મારે કેવું હોય તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ક્લોરોબેન્ઝીન કહેવાય. શું કહેવાય ને? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન 623 કેલ્વિન તાપમાને 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇટ મીન્સ શું કહેવાય? NaOH સાથે ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણ સંકલિત કરવામાં આવે. સંકલિત એટલે બંનેને એકબીજામાં ઓગાળવામાં આવે, મિશ્ર કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ક્લોરોબેન્ઝીન અને NaOH બંનેને એકબીજામાં સંકલિત કરશો તો ત્યારે આ NaOH માના ONA દ્વારા, ફક્ત ONA દ્વારા Cl છે છૂટો પડશે. Cl છૂટો પડી બેન્ઝીન સાથે કોણ જોડાશે? તો કે ONA જોડાશે. શું જોડાશે? ONA. આ બેન્ઝીન સાથે ONA જોડાણો, જેને મારે કેવું હોય તો સોડિયમ, અને બેન્ઝીન સાથે ઓક્સિજન જોડાયેલો, બેન્ઝીનને ફિનાઇલ વલય કહેવાય, એની સાથે ઓક્સિજન જોડાણો, આથી એને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. શું મળ્યું આપને? સોડિયમ ફિનોક્સાઇડ. ફરીથી બોલું છું,
કે સૌપ્રથમ હેલો એરિન તરીકે આપણે ક્લોરોબેન્ઝીન લીધું. આ ક્લોરોબેન્ઝીન 623 કેલ્વિન તાપમાન, 312 દબાણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ક્લોરોબેન્ઝીનને સંકલિત કરવામાં આવે, મિશ્ર કરવામાં આવે. મિશ્ર કરતા અનુક્રમે ONA દ્વારા Cl નું વિસ્થાપન થઈ બેન્ઝીન સાથે ONA જોડાશે, જેને મારે બોલવું હોય તો સોડિયમ ફિનોક્સાઇડ બોલાય. મળેલું જે સોડિયમ ફિનોક્સાઇડ છે એ મળેલા સોડિયમ ફિનોક્સાઇડનું ફરીથી એસિડીકરણ કરશો. એસિડીકરણ કરશો એનો મતલબ એમાં એસિડ તરીકે HCl ઉમેરશું. શું ઉમેરશું? HCl. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો એનું એસિડીકરણ કરીએ તો એસિડીકરણ કરવા માટે મેં શું ઉમેર્યું? એમાં HCl. HCl ઉમેર્યું તો સોડિયમ ફિનોક્સાઇડ નું શું થયું વિદ્યાર્થી મિત્રો? એસિડીકરણ થયેલું. તો HCl ઉમેરતા એસિડીકરણ થયેલું અને એસિડીકરણ થતા અહીં H દ્વારા HCl એટલે કે એસિડ માના H દ્વારા સોડિયમ નું વિસ્થાપન થઈ અને ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે? HCl માનો હાઇડ્રોજન અને બેન્ઝીન સાથે શું જોડાઈ જશે? OH. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી છૂટું શું પડ્યું? Na. અહીંયા આપણી પાસે વધ્યું શું? Cl. તો Na અને Cl જોડાય, છૂટું શું પડશે? NaCl. અને એસિડ નો હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવી દીધું? OH. તો બેન્ઝીન સાથે જ્યારે OH જોડાય ને તો તેને મારે શેના તરીકે ઓળખાય? ફિનોલ તરીકે ઓળખાય. પણ વિદ્યાર્થી મિત્રો કે આ પદ્ધતિની શોધ કરવાળો વૈજ્ઞાનિક મેં તમને હમણાં કીધું કે જે ડાવ નામનો વૈજ્ઞાનિક છે, જેને આ પદ્ધતિની શોધ કરેલી છે, આથી એ પદ્ધતિની બીજી મારે ડાવ પદ્ધતિ તરીકે ઓળખાય. પણ આવી જે પદ્ધતિ છે જેના દ્વારા મળતો ફિનોલ એ સંપૂર્ણપણે શુદ્ધ હોતો નથી. અને વધારામાં આ ડાવ પદ્ધતિથી બનાવવામાં આવતો જે ફિનોલ છે, એક જે ઔદ્યોગિક ક્ષેત્રે ફિનોલની બનાવટ કરવામાં આવે છે ડાવ પદ્ધતિથી, જે ખૂબ જ કેવી છે? ખર્ચાળ પદ્ધતિ છે. રેડી? પણ આપણે ડાવ પદ્ધતિ એટલે કે હેલો એરિન સંયોજનમાંથી કાર્બોલિક એસિડ ઇટમીસની બનાવટ કરી વિદ્યાર્થી મિત્રો, ફિનોલની બનાવટ કરી. ફરીથી જોઈએ આપણે હેલો એરિન સંયોજનમાંથી ડાવ પદ્ધતિ દ્વારા આપણે શું બનાવવાનું છે? ફિનોલ બનાવવાનું છે. તો સૌપ્રથમ મેં તમને કીધું હેલો એરિન તરીકે શું લીધું? ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને, 312 દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ક્લોરોબેન્ઝીનને શું કરવામાં આવે? સંકલિત કરવામાં આવે, મિશ્ર કરવામાં આવે, ઓગાળવામાં આવે. તો પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ આપણે શું મળશે? સોડિયમ ફિનોક્સાઇડ. ઇટ મીન્સ બેન્ઝીન વલય ONA, જેને બેન્ઝીન વલય ONA ઇટ મીન્સ સોડિયમ ફિનોક્સાઇડ, જેમાં HCl ઉમેરતા, મંદ એસિડ ઉમેરતા જેનું એસિડીકરણ થઈ અને અનુક્રમે જે બેન્ઝીન સાથે OH જોડાય તો શેમાં ફેરવાય છે? ફિનોલમાં રૂપાંતર પામે છે. એટલે કે સોડિયમ ફિનોક્સાઇડ નું આપણે એસિડીકરણ કર્યું તો ડાવ પદ્ધતિ દ્વારા આપણે શું મળ્યું છે? ફિનોલ મળ્યું છે. ખાસ યાદ રાખજો કે અહીં મળતો ફિનોલ સંપૂર્ણપણે શુદ્ધ પણ ન હોય અને ડાવ પદ્ધતિ દ્વારા મળતો જે કાર્બોલિક એસિડ ઇટ મીન્સ ફિનોલ, એ ફિનોલ છે એની બનાવટ એ ખૂબ જ કેવી છે? ખર્ચાળ છે. રેડી? તો આપણી પાસે ફિનોલની બનાવટ એટલે કે કાર્બોલિક એસિડની આ પ્રથમ બનાવટ છે. હેલો એરિન સંયોજનમાંથી ડાવ પદ્ધતિ દ્વારા આપણે શું બનાવ્યું? આપણે વિદ્યાર્થી મિત્રો ફિનોલ બનાવ્યું. રેડી? એના પછીની બીજી આપણી પાસે પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કેવો એસિડ છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ બનાવવાનું છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અહીંયા જોશો આપણે બીજી આપણી પાસે પદ્ધતિ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે શું બનાવવું છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ બનાવવું છે. બીજી પદ્ધતિ છે આપણી પાસે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે શું બનાવવાનું છે? ફિનોલ. ફિનોલ એટલે શું બનાવવાનું છે? કાર્બોલિક એસિડ. આ બીજી પદ્ધતિ છે ફિનોલની બનાવટ. ફિનોલનું સંશ્લેષણ બીજું આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી કાર્બોલિક એસિડ ઇટ મીન્સ ફિનોલનું સંશ્લેષણ કરશું
તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કેમ બનાવશું, તો આપણે ધોરણ 11 માં જોયેલું હોય કે ઓલિયમ કોને કહેવાય? ઓલિયમ ઇટ મીન્સ ધુમાયમાન H2SO4 ફ્યુમિંગ H2SO4 જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ H2H2O7 જેને આપણે શેના તરીકે ઓળખીએ વિદ્યાર્થી મિત્રો? ઓલિયમ તરીકે ઓળખીએ. આવો જે ઓલિયમ છે જેને બેન્ઝીન સલ્ફોનિક એસિડની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવશે. ઓલિયમ ઇટ મીન્સ H2SO4 મેં તમને કીધેલું છે કે H2SO4 ઇટ મીન્સ ઓલિયમ કહેવાય. તો સૌપ્રથમ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કેમ બનશે? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ કે સૌપ્રથમ તો આપણી પાસે કોણ છે? તો કે બેન્ઝીન છે. ખાસ યાદ રાખજો, અને મારે કેવું હોય તો શું કહેવાય? બેન્ઝીન કહેવાય. સૌપ્રથમ બેન્ઝીનને કેની સાથે પ્રક્રિયા કરશો? ઓલિયમ સાથે પ્રક્રિયા કરશો. ઓલિયમ ઇટ મીન્સ H2SO4. ખાસ યાદ રાખજો, ઓલિયમ એટલે સંપૂર્ણપણે નિર્જળ H2SO4, ધુમાયમાન ફ્યુમિંગ H2SO4 કહેવાય. એ H2SO4 માં ખાસ યાદ રાખજો આપણી પાસે એક સમૂહ રહેલો છે SO3H, જેને સલ્ફોનિક એસિડ સમૂહ કહેવાય, જે તમે ધોરણ 11 માં ભણેલા છો. બેન્ઝીન સાથે આ SO3H દ્વારા બેન્ઝીન સાથે આ જોડાનાર જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થશે. કેના દ્વારા? તો કે સલ્ફ્યુરિક એસિડના SO3H દ્વારા બેન્ઝીન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, અને વિસ્થાપન થઈ બેન્ઝીન સાથે કોણ જોડાઈ જશે? SO3H. આ SO3H જોડાણો, તો આ જે રિંગ છે જેને મારે કહેવાય બેન્ઝીન. આ SO3H જે સમૂહ છે વિદ્યાર્થી મિત્રોને કેવો સમૂહ કહેવાય? સલ્ફોનિક એસિડ કહેવાય. તો સૌપ્રથમ બેન્ઝીનનું ધુમાયમાન H2SO4 એટલે કે ફ્યુમિંગ H2SO4 એટલે કે ઓલિયમ વડે કેવી પ્રક્રિયા કરી વિદ્યાર્થી મિત્રો? તો કે બેન્ઝીનનું સલ્ફોનેશન કરી. તો સલ્ફોનેશન પ્રક્રિયા દ્વારા H2SO4 માંથી રહેલો કયો સમૂહ છે વિદ્યાર્થી મિત્રો? SO3H સમૂહ. SO3H સમૂહ જેને મારે સલ્ફોનિક એસિડ સમૂહ કહેવાય. આવો જે સલ્ફોનિક એસિડ સમૂહ જે બેન્ઝીન વલય સાથે જોડાયેલા હાઇડ્રોજનનું શું કરશે? વિસ્થાપન. અને વિસ્થાપન કરી બેન્ઝીન સાથે કોણ જોડાઈ જશે? SO3H. આ SO3H બેન્ઝીન સાથે જોડાતા કઈ નિપજ મળી આપને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું મળ્યું આપને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. વિદ્યાર્થી મિત્રો અહીંથી શું છૂટું પડ્યું? તો કે આપણી પાસે એક હાઇડ્રોજન SO3H માં H2SO4 નો એક હાઇડ્રોજન વપરાઈ ગયો, હજી એક હાઇડ્રોજન વધ્યો એટલે H2. જો વિદ્યાર્થી મિત્રો જોજો, એક હાઇડ્રોજન બેન્ઝીન સાથે તે છૂટો પડ્યો, H2SO4 નો એક હાઇડ્રોજન વધ્યો એટલે હાઇડ્રોજન કેટલા થયા? 2. અહીંયા SO3 છે તો 3 ઓક્સિજન વપરાઈ ગયા, O4 માંથી એક ઓક્સિજન વધ્યો જે H2 સાથે જોડાઈને છૂટો શું પાડશે? -H2O. તો ખાસ યાદ રાખજો કે H2SO4 છે ને જે પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી થતો હોય ને ત્યારે હંમેશા એના માટે કેનો અણુ મુક્ત કરે? પાણીનો અણુ મુક્ત કરે. જે શું મુક્ત કર્યો એને? H2O. ઇટ મીન્સ -H2O મુક્ત કર્યો. રેડી? તો આપણી પાસે સૌપ્રથમ નિપજ મળી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડની પ્રક્રિયા કેની સાથે કરશો? તો કે એસિડની હાજરીમાં. એસિડની હાજરીમાં. એસિડ ઇટ મીન્સ H+ કહેવાય. એસિડની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. એસિડની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. તો પ્રક્રિયા કરતા વિદ્યાર્થી મિત્રો જોઈજો, અહીંયા આપણી પાસે OH છે. એ OH દ્વારા આ SO3H સલ્ફોનિક એસિડ સમૂહ છે એ OH દ્વારા SO3H સમૂહને છૂટો પાડશે અને બેન્ઝીન સાથે સલ્ફોનિક એસિડનું સ્થાન કોણ લેશે? OH. તો જો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન સાથે SO3H ના સ્થાને કોણ જોડાઈ ગયું? OH. તો ત્યારે બેન્ઝીન સાથે OH જોડાણો તો આપણે કઈ નિપજ મળી? તો કે ફિનોલ મળ્યો. બેન્ઝીન સાથે OH, બેન્ઝીન વલય OH,
જેને આપણે શું કહીએ? ફિનોલ અથવા તો કાર્બોલિક એસિડ કહીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વધ્યું શું? તો કે સોડિયમ એટલે કે -Na. છૂટું શું પડ્યું અહીંથી? SO3H. આથી બનશે NaHSO3 જે આપણી પાસે આડ નિપજ તરીકે છૂટું પડ્યું. અને આપણી પાસે કઈ નિપજ મળી ઔદ્યોગિક ક્ષેત્રે? તો કે ફિનોલ. આથી ખાસ ફરીથી બોલું છું કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે શું બનાવ્યું વિદ્યાર્થી મિત્રો? ફિનોલ. ફિનોલ નું આપણે સંશ્લેષણ કરીએ તો સૌપ્રથમ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કેમ બને? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બેન્ઝીન નો આપણે ઓલિયમ ઇટ મીન્સ H2SO4 ધુમાયમાન H2SO4 કહેવાય. ધુમાયમાન H2SO4 ઇટ મીન્સ સલ્ફ્યુરિક એસિડ જેને નિર્જળ H2SO4 કહેવાય. જેના વડે એનું સલ્ફોનેશન કર્યું તો H2SO4 માં રહેલો SO3H સમૂહ સલ્ફોનિક એસિડ સમૂહ જેના દ્વારા બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ સૌપ્રથમ આપણે મળતી નિપજ કઈ આપી? તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળી અને પાણીનો અણુ શું કર્યો? દૂર કર્યો. તો મેં તમને કીધું તો કે પાણીનો અણુ દૂર કરવાનું કાર્ય કોનું છે? H2SO4 નું છે. શું કામ? કારણ કે H2SO4 છે એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે જે હંમેશાને માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મોસ્ટ ઓફલી પાણીનો અણુ કરતો હોય મુક્ત કરતો. તો આપણે સૌપ્રથમ મળ્યું આપણી પાસે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. મળેલું બેન્ઝીન સલ્ફોનિક એસિડ જેનું એસિડની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો સૌપ્રથમ આપણે સોડિયમ ફિનોક્સાઇડ મળશે અને જેની NaOH સાથે પ્રક્રિયા કરતા NaHSO3 છૂટું પડશે અને NaHSO3 છૂટું પડી અને બેન્ઝીન સાથે કોણ જોડાઈ જશે? OH. પણ મેં તમને પ્રક્રિયા સમજાવી કે H+ ની હાજરીમાં એસિડની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરેલી તો ત્યારે NaOH ના OH દ્વારા બેન્ઝીન સાથે જોડાયેલા SO3H નું વિસ્થાપન થશે અને બેન્ઝીન સાથે SO3H ના સ્થાને કોણ જોડાશે? OH. તો જો બેન્ઝીન સાથે SO3H ના સ્થાને OH જોડાણું તો આપણે જોઈતી તે નિપજ મળી ગઈ બેન્ઝીન સાથે OH જેને આપણે શું કહીએ? ફિનોલ કહીએ. અને આપણી પાસે છૂટું પડ્યું અહીંથી SO3H. અહીંયા વધ્યું આપણી પાસે Na. તો Na સાથે છૂટું પડેલું SO3H જોડાય અને શું છૂટું પાડશે? આડ પેદાશ તરીકે NaHSO3. આથી યાદ રાખજો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે બીજી પ્રક્રિયા દ્વારા પણ શું બનાવ્યું? ફિનોલ બનાવ્યું. જો પ્રથમ આપણે ડાઉ પદ્ધતિ એટલે કે હેલોએરિન સંયોજન જેમાંથી આપણે ફિનોલ નું સંશ્લેષણ કર્યું. બીજી પદ્ધતિ આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી શું કર્યું? આપણે ફિનોલ નું સંશ્લેષણ કર્યું. આ બે અગત્યની પ્રક્રિયા. ત્યારબાદ ફિનોલની ખૂબ જ ત્રીજી અગત્યની પ્રક્રિયા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફિનોલની ત્રીજી એક અગત્યની પ્રક્રિયા કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ખાસ યાદ રાખજો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આપણે ફિનોલ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ફિનોલ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ઇટ મીન્સ ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. આ ડાયઝોનિયમ ક્ષારમાંથી આપણે શું બનાવવાનું છે? ફિનોલ બનાવવાનું છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પહેલા તો ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવાય? તો યાદ રાખજો શેમાંથી બનાવવાનું છે? ત્રીજી આપણી પાસે ફિનોલની બનાવટ છે. એ બનાવટ છે ત્રીજી બનાવટ. કેવી છે? તો કે ડાયઝોનિયમ ક્ષાર છે. એ ડાયઝોનિયમ ક્ષારમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે શું બનાવવાનું છે? ફિનોલ બનાવવાનું છે. ફિનોલ ઇટ મીન્સ કાર્બોલિક એસિડ. તો ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવાય? પહેલી વસ્તુ તો એ છે કે ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવાય? તો યાદ રાખજો કે N ડબલ બોન્ડ N હોય તો એને ડાયઝોનિયમ સમૂહ કહેવાય, અથવા તો N પ્લસ ટ્રિપલ બોન્ડ N હોય તો જેને પણ ડાયઝોનિયમ સમૂહ કહેવાય. ખાસ યાદ રાખજો ડાયઝોનિયમ સમૂહને આપણે N ડબલ બોન્ડ N દ્વારા દર્શાવાય અને N પ્લસ ટ્રિપલ બોન્ડ N દ્વારા દર્શાવાય. જે બંનેને મારે ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખાય. ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખાય. દાખલા તરીકે N ડબલ બોન્ડ N એને શોર્ટમાં N2 લખાય. N પ્લસ ટ્રિપલ બોન્ડ N
જેને શોર્ટમાં આપણે N2+ લખશું. જો N ડબલ બોન્ડ N જેને ડાયઝોનિયમ સમૂહ કહેવાય, જેને શોર્ટમાં N2 વડે દર્શાવે. N પ્લસ ટ્રિપલ બોન્ડ N જેને આપણે શોર્ટમાં N2+ દર્શાવશું. જે બંનેને મારે વિદ્યાર્થી મિત્રો કેવો હોય તો ડાયઝોનિયમ સમૂહ કહેવાય. પણ ડાયઝોનિયમ ક્ષાર કેમ બને? તો સૌપ્રથમ આપણે ડાયઝોનિયમ ક્ષાર બનાવવાનો છે. કેવી રીતે ડાયઝોનિયમ ક્ષાર બનશે? તો ખાસ યાદ રાખજો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન, પ્રાથમિક એરોમેટિક એમાઇન કોને કહેવાય? તો જોઈએ આપણે સૌપ્રથમ પ્રાથમિક એરોમેટિક એમાઇન કોને કહેવાય. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રાથમિક એરોમેટિક એમાઇન, પ્રાથમિક એટલે વનંશ કહેવાય. પ્રાથમિક એટલે વનંશ કહેવાય. તો વનંશ એમાઇન કોને કહેવાય? તો કે ખાલી આપણી પાસે NH2 હોય ને, NH2 જેને પ્રાથમિક એમાઇન કહેવાય. જે બેન્ઝીન સાથે જોડાયેલો છે તો બેન્ઝીન વલયને એરોમેટિક વલય કહેવાય છે. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે પ્રાથમિક એટલે વનંશ, એરોમેટિક એટલે બેન્ઝીન અને NH2 એટલે એમાઇન. આથી એને પ્રાથમિક એરોમેટિક એમાઇન કહેવાય. અને જેને મારે કેવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો એને એનિલીન કહેવાય. એનું પ્રચલિત નામ છે એનિલીન. પણ એમાઇનને પ્રત્યય તરીકે એમાઇન જ લાગે. આથી બેન્ઝીન સાથે એમાઇન જોડાયેલો છે, આથી એને IUPAC માં બેન્ઝીન એમાઇન કહેવાય. પણ આપણે એને કહીએ શું કે પ્રચલિત નામમાં એનિલીન, IUPAC નામમાં આપણે એને શું કહેશું? બેન્ઝીન સાથે એમાઇન જોડાયેલું છે, આથી એને કહેશું આપણે બેન્ઝીન એમાઇન. જે સૌપ્રથમ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. ફરીથી એકવાર કહી દો, પ્રાથમિક એરોમેટિક એમાઇન કેમ કહેવાય? તો કે NH2 છે જે પ્રાથમિક એમાઇન છે, વનંશ એમાઇન, જે બેન્ઝીન સાથે જોડાયેલો છે. બેન્ઝીન એટલે એરોમેટિક વલય કહેવાય. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે પ્રાથમિક એમાઇન બેન્ઝીન સાથે જોડાયેલો છે, આથી એને પ્રાથમિક એરોમેટિક એમાઇન કહેવાય. એ પ્રાથમિક એરોમેટિક એમાઇનની સૌપ્રથમ નાઇટ્રસ એસિડ સાથે, કેવો એસિડ વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રસ એસિડ. ફરીથી અહીં જોઈએ આપણે કેવો એસિડ મેં તમને કીધો? નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ કોને કહેવાય? તો કે HNO2 જેને નાઇટ્રસ એસિડ કહેવાય. કેવો એસિડ કહેવાય ને વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રસ એસિડ. HNO2 જેને મારે કહેવું તો કેવો કહેવાય? નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડ સાથે, પણ નાઇટ્રસ એસિડ બને શેમાંથી? તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જોજો કે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડનું તમે મિશ્રણ કરો ને, સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ બંનેને મિશ્ર કરો ને, તો મિશ્ર કરતા કયો એસિડ બને છે? નાઇટ્રસ એસિડ. આથી બોલાય નાઇટ્રસ એસિડ. પણ બને શેમાંથી? તો કે NaNO2 + 2 મોલ HCl જેમાંથી બનતો નાઇટ્રસ એસિડ સાથે પ્રાથમિક એરોમેટિક એમાઇનની ખૂબ જ નીચું તાપમાન, નીચું તાપમાન એવું કેવું છે? 273 થી 278 કેલ્વિન તાપમાન. કેવા તાપમાને? 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાન એને ગરમ કર્યા. તો ગરમ કરતા શું બનશે? ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા NaNO2 છે એમાં રહેલો નાઇટ્રોજન, NaNO2 જેમાં રહેલો કોણ છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજન. એ નાઇટ્રોજન દ્વારા આ NH2 ના બે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને વિસ્થાપન થઈ બેન્ઝીન સાથે NH2 નો નાઇટ્રોજન એમનેમ રહેશે, પણ NaNO2 નો નાઇટ્રોજન છે એ પ્લસ ટ્રિપલ બોન્ડ N દ્વારા જોડાશે. અથવા તો તમારે આમ ન જોડવું હોય તો તમે આમ પણ કહી શકો N ડબલ બોન્ડ N. તો જો NaNO2 નું નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો તો બે હાઇડ્રોજન શું પડ્યા? છૂટા પડ્યા. એ દરમિયાન અહીંયા 2 મોલ HCl છે, બે હાઇડ્રોજન છે, બે ક્લોરીન છે, જેમાંથી એક ક્લોરીન એ નાઇટ્રોજન સાથે જોડાશે. આથી બેનું બેન્ઝીન. આ N ડબલ બોન્ડ N જેને મેં હમણાં કીધું હતું ડાયઝોનિયમ સમૂહ કહેવાય.
એની સાથે ક્લોરાઇડ જોડાઈ ગયો, આથી ક્ષારમાં ફેરવાણો. આથી અમારે કેવું હોય તો એને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ કહેવાય, જેને આપણે શેના તરીકે ઓળખશું? ક્ષાર તરીકે ઓળખશું. જેને આપણે કહેવાય તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાય. બેન્ઝીન સાથે N ડબલ બોન્ડ NCl. વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સમજમાં આવ્યું કે પ્રાથમિક એરોમેટિક એમાઇન તરીકે NH2 હતું, જેમાં NaNO2 માં નાઇટ્રોજન દ્વારા બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, તો અહીંયા N એમનેમ રહ્યો છે, ફક્ત બે હાઇડ્રોજન છૂટા પડ્યા, જેની સાથે NaNO2 નો એક નાઇટ્રોજન જોડાય N ડબલ બોન્ડ N બનાવ્યું. વધારામાં 2 મોલ HCl માનો ક્લોરીન છે એ આની સાથે જોડાઈ ગયો, તો બેન્ઝીન એટલાને મારે કેવું હોય તો ડાયઝોનિયમ સમૂહ કહેવાય, અને એની સાથે Cl જોડાણો, આથી શેમાં ફેરવાણો? ક્ષારમાં. આ તેને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. હવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો કે એક Cl આપણો અહીં વપરાઈ ગયો છે, વધેલા કેટલા Cl? તો કે એક Cl. અહીંયા NaNO2 માં એક Na છે, એ Na સાથે જોડાઈ અને શું છૂટું પાડશે? NaCl. અહીંયા આપણી પાસે બે હાઇડ્રોજન, અહીંથી છૂટા પડેલા બે હાઇડ્રોજન, એટલે ટોટલ કેટલા હાઇડ્રોજન થયા? 4. તો 4 હાઇડ્રોજન એટલે 2 મોલ H2. વિદ્યાર્થી મિત્રો અહીંથી N જોડાઈ ગયો તો વધ્યા કેટલા ઓક્સિજન? 2. બે ઓક્સિજન અહીં જોડાઈ જાય તો માઇનસ શું છૂટું પાડે? 2 મોલ H2O. ફરીથી બોલું છું કે 2 HCl છે, એમાંથી એક Cl આપણે ક્ષારમાં વપરાઈ ગયો, તો એક Cl વધ્યો, જે વધેલા Na સાથે જોડાય માઇનસ NaCl છે એ લિબરેટ કર્યું, છૂટું પાડ્યું. એ દરમિયાન 2 હાઇડ્રોજન છે, અહીંથી છૂટા પડેલા બે હાઇડ્રોજન છે, ટોટલ કેટલા હાઇડ્રોજન થયા? 4 હાઇડ્રોજન, ઇટ મીન્સ 2 મોલ H2, અને વધેલા બે ઓક્સિજન જોડે માઇનસ શું છૂટું પાડ્યું? 2 મોલ H2O. સમજાઈ ગયું? તો આ બન્યું આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. તો આપણી પાસે મેઇન પોઈન્ટ હતો ડાયઝોનિયમ ક્ષાર, તો ડાયઝોનિયમ ક્ષાર એટલે ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો, જે બેન્ઝીન સાથે જોડાણો થઈને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાય. મળેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની અનુક્રમે પાણી સાથે, પાણી એટલે H2O સાથે એને વામ ઇટ મીન્સ ગરમ કરે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને પાણી સાથે વામ ઇટ મીન્સ ગરમ કરે. તો ગરમ કરતા પાણીમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ કહેલું છે H અને શું હોય છે? OH હોય. એ H અને OH માના OH સમૂહ દ્વારા આ N ડબલ બોન્ડ N છે, N ડબલ બોન્ડ N સમૂહ ડાયઝોનિયમ સમૂહ, એનું શું થશે? વિસ્થાપન થશે. તો વિસ્થાપન થાય ત્યારે બેન્ઝીન એની સાથેથી ડાયઝોનિયમ સમૂહ N ડબલ બોન્ડ N સમૂહ છે એનું વિસ્થાપન થઈ જાય, તો પાણીમાંથી કોણ જોડાઈ જાય? OH. એટલે બોલાય એવું કે OH દ્વારા ડાયઝોનિયમ સમૂહનું ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે વિસ્થાપન થશે. OH દ્વારા ડાયઝોનિયમ સમૂહનું ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે શું થશે વિદ્યાર્થી મિત્રો? વિસ્થાપન થશે, અને ડાયઝોનિયમ સમૂહના સ્થાને કોણ જોડાશે? OH. તો આ N ડબલ બોન્ડ N ડાયઝોનિયમ સમૂહ ક્યાં વાયુ સ્વરૂપે મુક્ત થયો? તો કે ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થયો. વધારામાં છૂટું શું પડ્યું? તો કે ક્લોરાઇડ ક્ષાર તરીકે વર્તો તો એ ક્લોરીન છૂટો પડ્યો. જો વિદ્યાર્થી મિત્રો પાણીમાં શું વધ્યું? હાઇડ્રોજન. એ હાઇડ્રોજન સાથે Cl જોડાય અને છૂટું શું પાડશે? માઇનસ HCl. અને આપણે નિપજ તરીકે 100% શું મળ્યું આપણી પાસે? તો કે ફિનોલ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? ફિનોલ. કમ્પ્લીટ. તો આપણે ડાયઝોનિયમ ક્ષારમાંથી શેની બનાવટ કરી? ફિનોલની બનાવટ કરી. પણ ડાયઝોનિયમ ક્ષારમાંથી સૌપ્રથમ ફિનોલની બનાવટ કરવા માટે આપણે સૌપ્રથમ ડાયઝોનિયમ ક્ષાર બનાવવો પડે. તો મેં તમને શીખવાડ્યું કે સૌપ્રથમ ડાયઝોનિયમ ક્ષાર શેમાંથી બનાવ્યો? તો કે એનિલિન. એનિલિન એટલે બેન્ઝીનેમાઇન કહેવાય. એનિલિન એનું પ્રચલિત નામ છે, પણ એને IUPAC નામમાં કેવું હોય તો બેન્ઝીનેમાઇન કહેવાય. આ એનિલિન જેને પ્રાથમિક એરોમેટિક એમાઇન કહેવાય. આ પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ, પણ નાઇટ્રસ એસિડ બને શેમાંથી?
તો કે સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણમાંથી બનતો કયો એસિડ છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રસ એસિડ, જેને HNO2 કહેવાય, જેની ખૂબ જ નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને એને ગરમ કરી, તો ગરમ કરતા સૌપ્રથમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે. કેવી રીતના બન્યું? તો કે NaNO2 નો નાઇટ્રોજન એ બે હાઇડ્રોજન ને છૂટા પડી N સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ ગયો, તો N ડબલ બોન્ડ N થયું. વધારામાં 2 મોલ HCl માંથી 1 Cl છે જોડાણો, તો બન્યું શું આપણી પાસે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. મેં તમને આગળ શીખવાડ્યું હતું કે N ડબલ બોન્ડ N, જેને ડાયઝોનિયમ સમૂહ કહેવાય, એની સાથે Cl જોડાણો એટલે ક્લોરાઇડ ક્ષારમાં ફેરવાણો, આથી આખું બન્યું એને ડાયઝોનિયમ ક્ષાર. ઇટ મીન્સ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાય. છૂટું આપણી પાસે પડ્યું -NaCl, -2 મોલ H2O. ક્યાંથી શું છૂટું પડ્યું મેં તમને આગળ સમજાવ્યું હમણાં. હવે આગળ જોઈએ તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, જેની ફરીથી પાણી વડે વામ ઇટ મીન્સ એને ગરમ કરીએ, તો પાણી સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ક્ષારને આપણે ગરમ કરીએ, તો પાણીમાં H અને OH છે, જેમાં OH દ્વારા ડાયઝોનિયમ સમૂહ એટલે N ડબલ બોન્ડ N, જેનું ડાઈ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે વિસ્થાપન થાય, એટલે કે OH દ્વારા ડાયઝોનિયમ સમૂહ છૂટો પડે અને ડાયઝોનિયમ સમૂહના સ્થાને બેન્ઝીન સાથે કોણ જોડાશે? OH. તો બેન્ઝીન સાથે OH જોડાઈ જાય તો જેને મારે કહેવું તો શું કહેવાય? ફિનોલ. અને વધ્યો આપણી પાસે H, છૂટું પડ્યું એક Cl અને H જોડાય, શું છૂટું પડશે? -HCl. ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે કે ડાયઝોનિયમ ક્ષારમાંથી શું બનાવવાનું છે? ફિનોલ બનાવવાનું છે. આપણી ત્રીજી પ્રક્રિયા છે. પ્રથમ પ્રક્રિયા આપણે ડાઉ પદ્ધતિ દ્વારા શેની બનાવટ કરી વિદ્યાર્થી મિત્રો? ફિનોલ. બીજી આપણે બનાવટ કરી આપણી પાસે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી શું બનાવ્યું? ફિનોલ બને. અને ત્રીજી પ્રક્રિયા આપણે ભણ્યા ડાયઝોનિયમ ક્ષારમાંથી શેની બનાવટ કરી? ફિનોલની બનાવટ કરી. અને લાસ્ટ અને ખૂબ જ અગત્યની એવી પ્રક્રિયા ક્યુમિન પદ્ધતિ છે. ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે ફિનોલ બનાવવાનો છે. ખાસ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે કે ક્યુમિન નામના વૈજ્ઞાનિકે ઔદ્યોગિક ક્ષેત્રે ફિનોલની બનાવટ કરેલી છે. તો ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે ફિનોલ બનાવવાનો છે. અને ક્યુમિન પદ્ધતિ દ્વારા બનતો જે ફિનોલ છે એ સૌથી શુદ્ધ ફિનોલ છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે ફિનોલની બનાવટ એ ક્યુમિન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ફરીથી બોલું છું, સાંભળજો કે ઔદ્યોગિક ક્ષેત્રે ફિનોલની બનાવટ એ ક્યુમિન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. કારણ કે ક્યુમિન પદ્ધતિ દ્વારા મળતો ફિનોલ એ શુદ્ધ પણ હોય છે અને ક્યુમિન પદ્ધતિ દ્વારા જ્યારે ફિનોલ મેળવવામાં આવે છે ને, તો આ પદ્ધતિ છે ખૂબ જ ઓછી ખર્ચાળ છે. આથી ઔદ્યોગિક ક્ષેત્રે જો ફિનોલની બનાવટ કરવાની હોય ને, તો હાલના સમયમાં ક્યુમિન પદ્ધતિ દ્વારા શું મેળવવામાં આવે છે? ફિનોલ મેળવવામાં આવે છે. આ પદ્ધતિની શોધ કરવાવાળો વૈજ્ઞાનિક ક્યુમિન છે. આથી પદ્ધતિને ક્યુમિન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં છે વિદ્યાર્થી મિત્રો? ક્યુમિન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. પણ ક્યુમિન છે એ ક્યુમિન કોને કહેવાય? જોઈએ આપણે આપણી ચોથી પદ્ધતિ અને ખૂબ જ અગત્યની પદ્ધતિ છે ક્યુમિન. ક્યુમિન માંથી શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ બનાવવાનું છે. ફરીથી આપણે જોઈએ કે ક્યુમિન માંથી શું બનાવવાનું છે? ફિનોલ બનાવવાનું છે. તો સૌપ્રથમ તો ક્યુમિન કોને કહેવાય? ખાસ યાદ રાખજો, આપણે ક્યુમિન બનાવવાનું છે. આપણી ટેક્સ્ટબુકમાં અતિ નાની પ્રક્રિયા એટલે છે કે ડાયરેક્ટલી ક્યુમિન બનાવી દીધેલો છે. પણ ક્યુમિન કેવી રીતે બને તો આપણે પહેલા સૌપ્રથમ એ જોવાનું છે. તો આપણે ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ ક્યુમિન માંથી ફિનોલ બનાવેલો છે. બે જ તબક્કામાં એ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે. પણ આપણે જોઈએ તો કે ક્યુમિન સૌપ્રથમ કેમ બનશે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ક્યુમિન સૌપ્રથમ કેવી રીતે બનશે? તો કે સૌપ્રથમ એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે આપણે બેન્ઝીન લેશું. શું લેશું? એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે શું લેશું આપણે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન. ખાસ યાદ રાખજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે આપણે શું લીધું છે? સૌપ્રથમ બેન્ઝીન. જે બેન્ઝીનની અસમમિતીય આલ્કીન એવા પ્રોપીન સાથે પ્રક્રિયા કરશે.
કેની સાથે પ્રક્રિયા કરશો? પ્રોપીન સાથે. CH3 CH ડબલ બોન્ડ CH2, જેને મારે અસમમિતીય આલ્કીન તરીકે પ્રોપીન કહેવાય. સૌપ્રથમ એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન. આ બેન્ઝીનની અસમમિતીય આલ્કીન તરીકે ઓળખાતો પ્રોપીન. પ્રોપીન સાથે 523 કેલ્વિન તાપમાને H3PO4 ફોસ્ફોરિક એસિડની હાજરીમાં, આ ફોસ્ફોરિક એસિડની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને બેન્ઝીન અને પ્રોપીનને મિશ્ર કરી અને ગરમ કરી. તો ગરમ કરતા સૌ પ્રથમ આપણે શું મળશે વિદ્યાર્થી મિત્રો? ક્યુમીન મળશે. શું મળશે? ક્યુમીન. રેડી? તો જોઈએ આપણે ક્યુમીન કેવી રીતે બને. તો અહીંયા જોઈએ કે બેન્ઝીન છે. જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બેન્ઝીન સાથે મેં તમને વારંવાર કીધેલું છે કે કાર્બન સાથે શું જોડાયેલું હોય? હાઇડ્રોજન. ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડશે. અહીંયાથી આપણી પાસે દ્વિબંધ છે. ખાસ યાદ રાખજો, અહીંથી દ્વિબંધ છે. આ દ્વિબંધમાંથી પાઇબંધ તૂટશે. તો પાઇબંધ તૂટશે ત્યારે શું જોડાશે? તો કે અહીંયા C સાથે H એમનેમ રહેશે. પાઇબંધ તૂટી ગયો તો વધ્યો આપણી પાસે સિંગલ બોન્ડ. અહીંયા CH2 છે. આ બાજુ આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? CH3 છે. તો જો અહીંથી છૂટું શું પડ્યું? તો કે H. એ H છૂટો પડ્યો, એના સ્થાને અહીંથી પાઇબંધ તૂટી વચ્ચેનો CH અહીંયા જોડાણો. તો હવે આ બેન્ઝીન સાથે કાર્બનમાં જોડાયેલો હાઇડ્રોજન ક્યાં જશે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીં કાર્બન સાથે 1, હાઇડ્રોજનની 2, 3 જ સંયોજકતા છે. તો છૂટો પડેલો ચોથો હાઇડ્રોજન એ કાર્બન સાથે જોડાઈને શું બનાવશે? CH3. તો બની ગયું ને CH3 CH CH3. જેને મારે કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તો એને ક્યુમીન કહેવાય. શું કહેવાય એને? ક્યુમીન. વધારે માહિતી ગણું તો 1 2 3 અથવા તો 1 2 3. છેલ્લેથી બીજા કાર્બને જ શાખા આવે છે બેન્ઝીન. આથી એને કહેવાય છેલ્લેથી બીજા કાર્બન આ શાખા આવતી હોય તો ત્યારે મારે કયો પૂર્વક લાગે? આઈસો. કયો પૂર્વક લાગે? આઈસો. તો તમને ખબર છે આને મારે કેવું હોય તો આઈસો. 1 2 3 3 કાર્બન એવા આલ્કાઇલ પ્રોપાઇલ, આથી એને કહેવાય આઈસો પ્રોપાઇલ. અને વધ્યું એને કહેવાય બેન્ઝીન. તેને કહેવાય આઈસો પ્રોપાઇલ બેન્ઝીન. અથવા એનું પ્રચલિત નામ મારે વિદ્યાર્થી મિત્રો આપણી જે મૂળ પ્રક્રિયા છે જે ક્યુમીન છે એને શું કહેવાય? ક્યુમીન. ફરીથી બોલું છું કે સૌપ્રથમ એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન છે. ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ ક્યુમીન છે. ક્યુમીનની પ્રોપીન સાથે H3PO4 ફોસ્ફોરિક એસિડની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને બંનેને ગરમ કરીએ તો સૌપ્રથમ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ઇટ મીન્સ ક્યુમીન મળે છે. મેં તમને કીધું અહીંથી પાઇબંધ તૂટે છે, અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, ત્યાં CH જોડાય છે. છૂટો પડેલો અહીંથી હાઇડ્રોજન અહીંથી પાઇબંધ તૂટતા આ કાર્બન સાથે જોડાય અને શું બનાવે છે? CH3 બનાવે છે. શું બનાવે છે? CH3. અને આ બાજુનું ઓલરેડી CH3 અહીંયા છે જ. તો બન્યું એને મારે કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ક્યુમીન કહેવાય. શું કહેવાય ને? ક્યુમીન. સમજાઈ ગયું? આ આપણે ક્યુમીન બનાવ્યું. આપણે ટેક્સ્ટબુકમાં આ પ્રક્રિયા આપેલી નથી. ડાયરેક્ટલી ક્યુમીનમાંથી શું બનાવેલું છે? ફિનોલ. પણ આપણે સૌપ્રથમ શું બનાવ્યું? ક્યુમીન. હવે આ જે ક્યુમીન છે એ ક્યુમીનમાંથી આપણે હવે ફિનોલ બનાવવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણી પાસે આ શું છે? તો કે ક્યુમીન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ક્યુમીન. જેને મેં બીજું નામ આપ્યું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અને મારે ક્યુમીન કહેવાય. ક્યુમીનની હવા ઇટ મીન્સ O2 કહેવાય. હવા ઇટ મીન્સ O2 કહેવાય. O2 સાથે એને ગરમ કરો, વાર્મ કરો. વધારામાં 5% Na2CO3 સોડિયમ કાર્બોનેટની હાજરીમાં હવા ઇટ મીન્સ O2 સાથે એનું ગરમ કરું, દહન કરું, વાર્મ કરું. તો ત્યારે આ ઓક્સિજન 2 છે એ બંને ઓક્સિજન
એ આ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે જોડાશે. તો કેવી નિપજ મળશે જોઈએ આપણે. અહીંયા C, એની સાથે ઉપરની બાજુ CH3, અહીંયા CH3. હવે આપણી પાસે C સાથે શું જોડાયેલું છે? H. તો એ બંને ઓક્સિજન એ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે જોડાશે. કાર્બન અને કેની વચ્ચે જોડાણા? હાઇડ્રોજનની વચ્ચે. ગરમ કર્યો આપણે તો કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે ક્યુમિનમાં કોણ જોડાણું? ઓક્સિજન. હવે ખાસ યાદ રાખજો કે જ્યારે ઓક્સિજન એ સિંગલ બોન્ડ દ્વારા જોડાય છે તો ત્યારે પેરોક્સાઇડમાં ફેરવાય છે. પણ જે હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, વધારામાં ક્યુમિનમાં છે, આથી નામ આપશું આપણે ક્યુમિન. હાઇડ્રોજન સાથે પેરોક્સાઇડ જોડાયેલા એટલે એને હાઇડ્રો અને પેરોક્સાઇડ કહેશું. આથી આનું નામ થશે આપણી પાસે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. ખબર પડી? ફરીથી બોલું છું કે આપણે સૌપ્રથમ ક્યુમિન બને. આ ક્યુમિન છે. ક્યુમિનની 5% Na2CO3 ની હાજરીમાં હવા ઇટ મીન્સ O2 સાથે એને ગરમ કરીએ તો હવામાંના O2 ઇટ મીન્સ ઓક્સિજન છે એ ક્યુમિનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું થાય છે? જોડાય છે. કેવા બંધ દ્વારા? સિંગલ બોન્ડ દ્વારા. તો જ્યારે સિંગલ બોન્ડ દ્વારા ઓક્સિજન જોડાતો હોય, મેં રાઉન્ડ કરેલો છે, ડોટ ડોટ વડે દર્શાવેલું છે. જે ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન છે જેને પેરોક્સાઇડ કહેવાય. જે ક્યુમિનમાં હાઇડ્રોજન સાથે જોડાણાથી નામ આપ્યું ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. મળેલું ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ, જોજો વિદ્યાર્થી મિત્રો કે મળેલું ક્યુમિન હાઇડ્રો જે પેરોક્સાઇડ છે એ ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડની મંદ જલીય એસિડ. એસિડ ઇટ મીન્સ આપણે H+ કહેશું, પણ મંદ જલીય એટલે પાણીનો ઉપયોગ કરશું. તો મંદ જલીય એસિડ વડે જ્યારે આપણે એનો એટલે મંદ જલીય એસિડ સાથે આ ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડની પ્રક્રિયા કરી તો ત્યારે અહીંથી પેરોક્સાઇડ બંધ તૂટશે. તો જો પેરોક્સાઇડ બંધ તૂટ્યો વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે વધ્યું શું? ફક્ત ને ફક્ત OH. આ OH છે એ બેન્ઝીન સાથે જોડાય અને શું બનાવશે? તો કે બેન્ઝીન સાથે OH જોડાઈ જશે તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ. શું બન્યું આપણી પાસે? ફિનોલ. તો હવે આપણી પાસે છૂટું શું પડ્યું? તો કે અહીંથી જો આ CH3, અહીંથી CO અને શું છૂટું પડ્યું? CH3. જોજો વિદ્યાર્થી મિત્રો, આડ પેદાશ તરીકે ઉપનિપજ તરીકે આપણી પાસે એસીટોન ઇટ મીન્સ CH3, આ CO CH3 છૂટું પડ્યું. શું છૂટું પડ્યું? CH3 CO CH3. અને આ પેરોક્સાઇડ જે બંધ તૂટ્યો અને OH છે, OH ઇટ મીન્સ હાઇડ્રોક્સિલ સમૂહ એ સીધો જ CH3 CO CH3 ને છૂટો પાડી અને OH છે એ બેન્ઝીન સાથે જોડાઈ ગયું તો શું નિપજ મળી આપને? ફિનોલ. અને ઉપપેદાશ તરીકે CH3 CO CH3 છૂટો પડ્યો જેને મારે કેવું વિદ્યાર્થી મિત્રો? તો પ્રોપેનોન અથવા એસીટોન કહેવાય. પ્રોપેનોન અથવા તો શું કહેવાય? એસીટોન. તો ખાસ યાદ રાખજો કે ક્યુમિન પદ્ધતિ દ્વારા મળતો આ ફિનોલ છે ખૂબ જ શુદ્ધ ફિનોલ હોય છે. આ પદ્ધતિ દ્વારા બનતો ફિનોલ એ શુદ્ધ છે. વધારામાં આ પદ્ધતિ એ ખૂબ જ ઓછી ખર્ચાળ છે. આથી પ્રવર્તમાન સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રે જો ફિનોલનું સંશ્લેષણ કરવાનું હોય ને તો એ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? ક્યુમિન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો કે MCQ માં વારંવાર પૂછાય છે એવો એક MCQ છે કે ક્યુમિન પદ્ધતિમાં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાંથી જ્યારે ફિનોલ બને છે તો ત્યારે આડ પેદાશ તરીકે મળતી એકમાત્ર નિપજ કઈ છે? તો કે યાદ રાખજો એસીટોન. એસીટોન ઇટ મીન્સ CH3 CO CH3 અથવા એની બીજું IUPAC માં પ્રોપેનોન ઇટ મીન્સ કીટોન સમૂહ છે. કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. અહીં મળેલો જે ફિનોલ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કેવો હોય છે? શુદ્ધ હોય છે. તો જોયું આપણે કે આ ક્યુમિન માંથી શું બનાવ્યું છે? ફિનોલ બનાવ્યું. રેડી? સૌપ્રથમ આપણે ક્યુમિન બનાવી. ખાસ યાદ રાખજો ટેક્સ્ટબુકમાં આપણે આ જ નીચેની જે પ્રક્રિયા છે ને નીચેની પ્રક્રિયા જ આપેલી છે. પણ સૌપ્રથમ ક્યુમિન કેમ બની તો તમને ખબર પડતી હોય છે.
તો સૌપ્રથમ બેન્ઝીનની આપણે અસમિતિ આલ્કીન પ્રોપીન સાથે પ્રક્રિયા કરી 523 કેલ્વિન તાપમાને H3PO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરેલી. તો અહીંથી પાઈ બોન્ડ તૂટ્યો, અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન તરીકે વિદ્યાર્થી મિત્રો શું મળ્યું આપને? ક્યુમીન મળ્યું. મળેલું જે ક્યુમીન છે એની 5% Na2CO3 ની હાજરીમાં, સોડિયમ કાર્બોનેટની હાજરીમાં હવા ઇટ મીન્સ O2 સાથે એને ગરમ કરીએ તો કાર્બન અને હાઇડ્રોજન, ખાસ યાદ રાખજો, અહીં કરું છું, અંડરલાઈન કરું છું, કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે બંને ઓક્સિજન પેરોક્સાઇડ બંધ દ્વારા જોડાશે. મેં અહીંયા બતાડેલા હતા. એ બંને ઓક્સિજન છે કાર્બન હાઇડ્રોજનની વચ્ચે જોડાણા તો ઓક્સિજન સિંગલ બોન્ડ બન્યો. વિદ્યાર્થી મિત્રો કેવો બોન્ડ બન્યો? સિંગલ બોન્ડ, જે આપ જોઈ રહ્યા છો એ સિંગલ બોન્ડ બન્યો. આથી એને પેરોક્સાઇડ કહેવાય. જે હાઇડ્રોજન સાથે જોડાણા એટલે હાઇડ્રોપેરોક્સાઇડ. પણ જે શેમાં જોડાણા? તો કે ક્યુમીનમાં, આથી એને ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય. મળેલું ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ જેમાં પેરોક્સાઇડ બંધનું વિભાજન થશે એટલે કે પેરોક્સાઇડ બંધ તૂટશે. પેરોક્સાઇડ બંધ તૂટશે તો વધશે આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડ ફક્ત OH. એ OH ઇટ મીન્સ આલ્કોહોલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ, જે CH3COCH3 ઇટ મીન્સ એસીટોનને ત્યાંથી છૂટો પાડશે અને બેન્ઝીન સાથે શું થશે? જોડાશે. તો બેન્ઝીન સાથે CH3COCH3 છૂટો પડ્યો અને OH જોડાઈ ગયું તો કઈ નિપજ મળી આપણે? ફિનોલ નિપજ મળી. એટલે કે જેની જલીય મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતા પેરોક્સાઇડ બંધ તૂટી અને OH છે એ એસીટોનને છૂટું પાડી શું આપશે? ફિનોલ નિપજ આપશે. અને ઉપનિપજ તરીકે ખાસ એસીટોન મળશે. શું મળશે આપને? એસીટોન ઇટ મીન્સ જેમાં રહેલો સમૂહ કીટોન છે અને જેને મારે કહેવું તો શું કહેવાય? પ્રોપેનોન કહેવાય. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે ફિનોલની અગત્યની સંશ્લેષણ માટેની 4 પદ્ધતિ ભણ્યા. પ્રથમ આપણે ભણ્યા હેલો એરિન સંયોજનમાંથી ફિનોલ, જેને આપણે ડાવ પદ્ધતિ કીધેલી. બીજી પદ્ધતિ હતી આપણી પાસે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ. ત્રીજી પદ્ધતિ હતી આપણી પાસે ડાયઝોનિયમ ક્ષારમાંથી શું બનાવ્યું આપણે? ફિનોલ. અને ચોથી આપણી પાસે ખૂબ જ અગત્યની પદ્ધતિ ક્યુમીનમાંથી શું બનાવેલું છે? ફિનોલ છે. તો ખાસ ફિનોલની બનાવટ માટેની ખાસમાં ખાસ 4 અગત્યની પ્રક્રિયા જે આપણે આજે ભણેલા છે, જે પ્રક્રિયા આપણા કોર્સમાં ખૂબ જ અગત્યની છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. બસ આટલું ફિનોલના આજની 4 પ્રક્રિયાનો સંશ્લેષણ કરેલું, જેનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કર્યો. બસ એટલું કહીને આજનો આપણો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો બોલું છું કે આપણે આજે ચેનલ જોઈ રહ્યા છીએ, જે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.